હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટમાં આપણે આ એક્સરસાઇઝ જોઈ રાઇટ એન્ડ રોંગ. ઓકે, આજે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. અહીંયા શબ્દ શોધ. નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે, જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો. બરાબર? તો અહીંયા એવું કહ્યું છે કે કેટલાક શબ્દો પૈકી કેટલાક શબ્દો આવે છે ને કેટલાક નથી આવતા. ઓકે, તો આપણે અહીંયાથી શોધીએ. જો અહીંયા શું બતાવ્યું છે કે પાઠમાં આવતા શબ્દ આ લાઈનમાં લખવાના છે. બરાબર? અને પાઠમાં ન આવતા એ અહીંયા. હવે આપણે જોઈએ, અહીંયા હનુમાન લખેલું છે. બરાબર? તો હનુમાન પછી આપણે બીજું શોધશું. અહીંયા વાનર. તો અહીંયા લખીશું આપણે વાનર અહીંયા. બરાબર? એ આવે છે એટલે અંદર. પણ અહીંયા બીજો શબ્દ જો અહીંયા જો સીતા, તો એ અંદર આવતો નથી. એટલા માટે એ ક્યાં લખશું આપણે? અહીંયા. બરાબર? પછી આવી રીતે ઘણા બધા શબ્દ છે, જેમ કે લંકા. તો લંકા શબ્દ પોયમમાં આવે છે એટલે આપણે એને અહીંયા લખશું. આ ભરત શબ્દ જે છે એ આપણી પોયમમાં આવતો નથી, કે આપણા આ જે પ્રસંગ છે એની અંદર આવતો નથી ભારત શબ્દ, તેને આપણે અહીંયા લખશું. બરાબર? એવી રીતે આ જે નગર શબ્દ છે એ પણ આપણા ચેપ્ટરમાં આવતો નથી, તો એને આપણે અહીંયા લખશું. અને જે આવે છે હનુમાન પછી, બરાબર, કયો આવે છે? મંત્રી. તો આપણે એને અહીંયા લખશું. બરાબર? તો જે ચેપ્ટરમાં આવતા હોય તે આ લાઈનમાં લખવાના છે, અને જે ચેપ્ટરમાં નહીં આવતા હોય તેને આ લાઈનમાં લખવાના રહેશે. ઓકે, ક્લિયર? એના પછીની એક્સરસાઇઝ જોઈએ. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો. હવે આ જે સેન્ટેન્સ છે, બરાબર, કે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, એવું કોણ બોલે છે? તો એના માટે આપણે કરીએ. કોણ બોલે છે? રાવણ બોલે છે, સૈનિક બોલે છે કે હનુમાન બોલે છે? તો લાવેલા કોને બાંધીને? હનુમાનને. તો ઓબ્વિયસલી આ વાક્ય કોણ બોલતું હશે? કે હું તમારી એસેમ્બલીમાં જાતે ચાલીને આવ્યો નથી, મને બંદી બનાવીને લવાયો છે. તો અહીંયા આપણે રાઈટ કરીશું હનુમાન. અને હનુમાન તમારે અહીંયા તમારી નોટબુકમાં સેન્ટેન્સ લખવાનું અને આન્સર કરીને નીચે હનુમાન લખી દેવાનું. બરાબર? સેકન્ડ, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. કોણ બોલે છે? હનુમાન. આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાક્ય રાવણ બોલે છે, કારણ કે મંત્રીઓ તો એમ કહે છે કે દૂધને આપણે નુકસાન નહીં કરી શકીએ, ને આ સેન્ટેન્સ ગુસ્સાવાળું છે એટલે રાવણ બોલે છે. ફોર્થ, બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર જ કરવો જોઈએ. કોણ બોલે છે? સૈનિક. અહીંયા મંત્રી આવે છે આપણા ચેપ્ટરમાં, પણ એ ઓપ્શનમાં મંત્રી નથી એટલે આપણે સૈનિક કરશું. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. એ કોણ બોલે છે? રાવણ, કારણ કે આખી લંકા સળગાવી દે છે ને એટલે. લે, આ તેલ ગાભા પર રેડી દે. કોણ બોલે છે? રાવણ. કેમ કે છે કે આને રેડી દે અને સળગાવી દો. હવે તો રાવણનું આસન પણ સળગાવું. કોણ સળગાવવા જાય છે? હનુમાન. ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. એવું કોણ બોલે છે? કોણ બોલે છે? રાવણ. બરાબર? મને એટલે એકલો છે, સૈનિક હોય તો અમને. બરાબર? પણ અહીંયા રાવણ બોલે છે. મારી વાત માની હોત તો આ આગ જ ન લાગી હોત. કોણ બોલે છે? હનુમાન. ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. એવું કોણ બોલે છે? મંત્રી બોલે છે. સૈનિક કે મંત્રી. બરાબર? તો આપણે સૈનિકો કરી દઈએ. ઓકે, તો આવી રીતે આ પણ તમારે આપેલા જ છે આન્સર, ખાલી એને મેઇન તમારે ઓપ્શન લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે તમારો આન્સર લખી દેવાનો છે. ઓકે, એના પછીનું આપણે જોઈએ. આ એક્સરસાઇઝ કરવાની નથી. બરાબર? આ એક્સરસાઇઝ કરવાની નથી. એના પછીનું જો આ એક ગેમ છે, એને આપણે જ્યારે આપણે ક્લાસમાં મળીશું ને ત્યારે આપણે એને રમીશું. બરાબર છે? એના પછીની એક્સરસાઇઝ જોઈએ. નીચે બે બે શબ્દ આપ્યા છે. આ બંને શબ્દ પૈકીનો એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. જો પહેલાં શું છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. આ નદી, અમે નદીમાં નાહ્યા. બરાબર? પછી ઊંડી છે, તો ઊંડી અંદર ઉમેરી દેવાનું કે અમે ઊંડી નદીમાં નાહ્યા. બરાબર? તો અહીંયા તળાવ. બરાબર? તો તળાવ સરસ છે. બરાબર? પછી બીજું એમાં ઊંડું ઉમેરવાનું છે, તો તળાવ ઊંડું અને સરસ છે. બરાબર? સેકન્ડ સેન્ટેન્સ દરિયો.
દરિયો ખારો હોય છે, તો દરિયો ઊંડો અને ખારો હોય છે બીજું સેન્ટેન્સ, બરાબર. કૂદકા અને ઊંચા, વાંદરા કૂદકા મારે છે, બરાબર. પછી સેકન્ડ, તો વાંદરા ઊંચા કૂદકા મારે છે. ખ્યાલ આવે છે? આવી રીતે આપણે આગળનું જંગલ, સામે જંગલ છે, સામે ઘડ જંગલ છે, બરાબર. ફોર્થ, લાંબો અને ખૂબ, હનુમાન લાંબો થવા માંડ્યો, હનુમાન ખૂબ લાંબો થઈ ગયો, બરાબર. આવી રીતે 6th અને 7th પણ તમારે બનાવવાના છે. હવે આના પછી આ પોયમ છે, બરાબર. તો એ એક ભજન છે જે હનુમાન જ્યારે સીતા માતાને બચાવવા માટે ત્યાં અશોક વાટિકામાં જાય છે ત્યારે હનુમાનજીને સીતા માતા એમ કહે છે કે તમે મારા રામને આ મેસેજ આપજો, બરાબર. તો તેના માટેનું આ સરસ એવું પોયમ છે, હું ગાઈ સંભળાવું છું, બરાબર. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી સંદેશો દેજો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને, હનુમાનજી સંદેશો દેજો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને, હનુમાનજી સંદેશો કહેજો મારા રામને, બરાબર. હવે એના પછીની એક્સરસાઇઝ, ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. માણસનું નામ શું છે? તો કે હનુમાન, સીતા, રાવણ. સ્થળ કયું છે? બરાબર. તો અશોક વાટિકા છે, પછી લંકા નગરી છે, બરાબર. તો એ લખવાનું છે. પછી ક્રિયા કઈ છે? ક્રિયા મીન્સ વર્બ, જે કામ થાય છે તે, બરાબર. તો વેદના સહું છું, સંદેશો આપજો, બરાબર. પછી ચેતાવી દેજો, આ બધું શું થાય છે? ક્રિયા થાય છે. તો આપણે એને એ બ્લોકમાં લખીશું. અને એના પછીના જે ક્વેશ્ચન્સ છે, રામને સંદેશો કોણ આપશે? તો રામને સંદેશો સીતા માતા આપશે. સીતા ક્યાં છે? તો સીતા માતા અશોક વાટિકામાં છે. સીતા શું સહન કરી રહ્યા છે? સીતા માતા શું સહન કરી રહ્યા છે? તો કે અહીંયા શું લખ્યું છે? વેદના, વેદના, બરાબર. લંકાનો રાજા કોણ છે? તો કે લંકા નગરીનો રાજા રાવણ છે. ને રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો કે રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે, બરાબર. તો આપણે આજે આટલા સુધીનું હોમવર્ક એટલે કે ચેપ્ટર કરીશું. આગળનું ચેપ્ટરમાં ફરી પાછો એક પ્રસંગ આવે છે, બરાબર. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.